સૌના આશીર્વાદ મળશે અને અત્યારે એ પૈકીના મેદાનમાં પણ છું ત્યારે આપ સૌને 100% ખાતરી આપું છું કે લોકસભા નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતની સૌથી મોટી લોકસભાની જે બેઠક છે એ આપણે બનાસકાંઠામાં એક નજર કરીશું। મિત્રો, આપણે ઘણા બધા વિડીયો જોયા છે, પણ આપણે બનાસકાંઠામાં એક વાત કરીશું કે બનાસકાંઠામાં કોનો માહોલ સારો છે, કોની જીત થશે, કોનો પત્તક કપાશે, એ બધી જ માહિતી આપણે જાણવાના છે વિડીયોની અંદર। વિડીયોમાં પહેલાં તો તમે ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આપણે ગુજરાતના ભારતના સૌથી મોટા સમાચાર આપણને આ ચેનલ પર મળતા હોય છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં જે ભારતીય જનતા પાર્ટીમાં છે રેખાબેન ચૌધરી છે અને કોંગ્રેસમાંથી જે ગેનીબેન ઠાકોર છે, તો મિત્રો જેમ કહેવાય છે કે ગેનીબેન ઠાકોરના ઘણા બધા સપોર્ટ કરી રહ્યા છે। ગેનીબેન લોકોની ખૂબ સેવા કરે છે, ખૂબ સારું કામ કરે છે, ખૂબ એમનું કામ બોલે છે, લોકો હાહાર મચી ગયા છે। બનાસકાંઠામાં સૌથી વધારે મોટી લોકસભાની જે બેઠક છે એમના પર વાત કરવામાં આવે તો રેખાબેન ચૌધરી એક બાજુ છે ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપેલી છે, અને એક બાજુ જોવા જઈએ તો સાલુ ધારાસભ્ય છે એ છે ગેનીબેન ઠાકોર એ કોંગ્રેસના છે। એ બંનેમાં એમની જો લડાઈ ચાલવાની છે, જ્યાં મિત્રો કોનું પત્તું કપાશે, કોણ જીતશે એ પણ આપણે વાત કરી લઈએ। મિત્રો જેમ કહે છે ગેનીબેન ઠાકોર ખૂબ સારો એમને સપોર્ટ કરી રહ્યા છે, ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજો પણ એમને ખૂબ સારું સપોર્ટ મળી રહ્યું છે, અને સાથે સાથે એવું પણ કહી રહ્યા છે કે ગેનીબેન ખૂબ સારું કામ કરે છે એટલા માટે એમના ચાહકો વધારે છે, અને રેખાબેન ચૌધરી છે એ પણ સારું કામ કરે છે, એમના પણ ખૂબ ચાહકો છે। એમને સાથે સાથે બંનેના જે ખૂબ ભારી સંખ્યામાં એમને રેલીઓ કરવામાં આવી રહી છે, અને બંને જો પક્ષ છે એ પ્રચાર ચાલુ જ છે, અને જેમ કહેવાય છે કે બંને જે હાહાર મચાવી દીધો છે, અને બંને પાર્ટીઓ ખૂબ ભારી સંખ્યામાં રેલીઓ આમને સામને થાય છે, અને વધારે સપોર્ટ ગેનીબેન ઠાકોરને મળે છે એવું પણ લોકો કહી રહ્યા છે। જ્યાં મિત્રો સૌથી મોટામાં મોટી વિધાનસભાની આ જે બેઠક છે, અને વિધાનસભામાંથી જે જોવા જઈએ તો લોકસભાની જે બેઠક છે એ બનાસકાંઠામાં 7 થી 8 વિધાનસભા ધરાવતી હોય એવી જો બનાસકાંઠામાં છે। જ્યાં મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ, મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર।